મિત્રો ખાલી ફોર્મમાં ભૂલું હતી તમને કહું. બોરના 30 રૂપિયા આવ્યા છે કિલોના અને ડુંગળીના 10 રૂપિયા આવ્યા છે કિલોના. ઝાડમાં શું કરે બહુ કપા અને બધું બહુ આવે છે અહીંયા. ઢગલા છે જવું તમે ટ્રેક્ટરોને હવે લાઈન છે આ બાજુ. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ અને શુભ સવાર બધાને. અત્યારમાં હું ઉપડ્યો છું રાજુલા તરફ, કારણ કે આપણે ખબર છે કાલના વ્લોગમાં આપણે ઉતાર્યું હતું બધું. અત્યારે બાંધી દીધું છે ગાડીમાં. અત્યારે જાઉં છું રાજુલા માર્કેટ યાર્ડમાં. શું ભાવ આવી જોઈએ વિડીયોની હારે બનાવી દેજો. હાલો હું જાઉં. ઠંડી બહુ છે તોય મેં સ્વેટર નથી પહેર્યું. અહીંયા અમારે નવું શાર્ટ બન્યું છે, એમાં બધે માલ સ્ટોક થાય છે. મગફળી ડુંગળી જેવું, કારણ કે રસ્તો હાવ ખુલ્લો હોય. આપણું રાજુલા આવી ગયું છે. હવે રાજુલા બાયપાસ કહેવાય. આપણે ઇન્ડિયા જવાનું છે માર્કેટિંગ યાર્ડમાં. આ છે રાજુલાની મેન બજાર. જવું તમે ટાવર ને બાવર આપણે પોકી તો આપણે અહીંયા બકલ ઉતર નાખ્યું છે. ઘણું બધું આવ્યું છે માર્કેટમાં. લીલું લસણ કરું મિત્રો. અહીંયા આપણે થોડુંક તો વેચાઈ ગયું તો બોર વેચાઈ ગયા છે. શું ભાવ આવ્યો તેલે તમને કહીએ છીએ. વિડીયો જોતા રહી ગયા. અહીંયાથી ડુંગળી થપ્પો પડ્યો છે, કોબી ઘણું ખરું બકાલું છે. આપણે ડુંગળી પડી છે આમ જરી ઘણું ખરું વેચાઈ ગયું છે. હા છે માહોલ અમારે રાજુલા. હા કોબી 20 કિલો ગઈ છે. ડુંગળી બધું છે. આપણે હવે બકાલું વેચાઈ ગયું છે. ભાવ તમને દેખાડું. આપણે બોરના 30 રૂપિયા આવ્યા છે કિલોના અને ડુંગળીના 10 રૂપિયા આવ્યા છે કિલોના. કેટલો ભાવ આવ્યો છે મિત્રો. યાર્ડમાં હાવ કપાસના ઢગલા લાગી ગયા છે. જો અહીંયા જોવો તમે ખાલી યાર્ડમાં શું કરે બહુ કપાસ ને બધું બહુ આવે છે અહીંયા. ઢગલા છે જવું તમે ટ્રેક્ટરોની હવે લાઈન છે આ બાજુ. ટ્રેક્ટરોની લાઈન લાગી છે આમ કપા ભરેલા. હવે આપણે ખાતરની થેલી લેવાની છે. એ લઈએ અને પછી નીકળીએ ઘર તરફ આપણે યાર્ડમાંથી. આ છે ઉરિયાનો ભાવ. આપણે ઉરિયા લેવાનું છે આમાંથી. આપણે બિલિંગ કરી લીધું છે. હવે આપણે લેવાનું છે એક થેલી ઉરિયા. આ છે ગોડાઉન, અહીંથી લેવાનું છે. લઈ લઈએ ને પછી મળીએ. આપણે હવે ઉરિયાની થેલી લઈ લીધી છે અને ગાડીમાં બાંધી દીધી છે. હવે આને લઈને નીકળીએ ઘર તરફ. તો મિત્રો ઘરે જતો હતો ને મને મળી ગયો ભાઈબંધ. તો આપણે એને પૂછીએ એ ક્યાં જાય છે. તું ક્યાં જતો? દુકાને જાય છે. એ ભાઈબંધ છે ખટારાનું વાયરિંગ કરે. રાજુલાની આમ હિંદોડા ચોકડી બાજુ કરે છે. તમારે કરાવવું હોય તો જાજો એ બાજુ ખટારાનું વાયરિંગ. આ છે આશિંગપુરા ફ્રી ફાયરનો ટાયો. આપણે તો ફ્રી ફાયર અને એ અત્યારે માવો ખવડાવે છે મને. તો અહીં ઘડીક ઊભો છું. માવો બાવો ખાઈને પછી જઈએ. ફાકી કેટલા ટાઈમથી ખાવ છો? અમરભાઈ કોઈ 4 છે. ઓહો ઘરે પૂગી ગયા છે. અને ખાતરની થેલી હું મારા હાટું નહોતો લાવ્યો, આના હાટું લાવ્યો હતો. મોટા કઈ બોલવા માંગતો? ભાઈ મારે કાંઈ બોલવું નથી ભાઈ. ઓલિયા લાવ્યો છું. આ તમારે હેમાં નાખવાનું છે? કારણ કે આ અમારે ભાઈ છે અને બેંકમાં સાઈન ગલત કરી નાખી એટીએમ અપ્લાય કાર્ડમાં. એટલે પાછું ભરવા જવાનું થાય એટલે અમે બે જઈએ છીએ. તો આ છે નીચલો કોળી. મોઢું દેખાડી દો. તો જાય ને તમને મળીએ પછી બેંકે જઈને. આપણે હવે બેંકે પહોંચી ગયા છે. SBI જોઈએ છે અમે. અને હવે આપણે અંદર જવું અને કામ પતાવીશું બધું.
આ ભાઈનું છે કામ તો બધું, અને ચોપડીનું કાંઈક કરવાનું છે તો આપણે એન્ટરટેન કરીએ. મિત્રો ખાલી ફોર્મમાં ભૂલું હતી એ તમને કહું રહી લો. ખાલી અહીંયા છે ને આ નીતેશ ભગુભાઈ ચાવડા આ પહેલાંની ફેન છે, આ ગલત છે. આવડિયા અત્યારે કરી જોઈને કરી છે મોટામાંથી. બસ એટલો જ વાંધો હતો ખાલી એટીએમ કાર્ડમાં, એટલું ભરીને હવે આપી દઈએ. હાલો મિત્રો, હવે છે ને આપણે કામ બધું બતાવી નાખ્યું છે અને હવે આપણે જઈએ છીએ ઘર તરફ. અને હવે આ વ્લોગને એન્ડ કરીએ, બહુ લાંબો થઈ જાય એટલે મળીશું નવા વ્લોગની સાથે. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો મળીએ નવા વ્લોગ.